અરે પણ ટીંગાઈ ગયા. અરે પણ અરે ખેસા અરે પણ ગરમ ગરમ મજા આવે ઢોકળા હો ગરમા ગરમ. આપણે જોઈ 2-3 દિવસ 4 વ્હીલ જોતા હતા પીનીમાં અહીંયા. જોઈએ કદી સારી ગાડી હોય તો આપણે વેગેનર દઈ દેશું ને બીજી ગાડી લઈ જાઉં. તો અત્યારે તો આપણે 2 ગાડીની ટેસ્ટ ડ્રાઈવ કરી. પેટ્રોલની કંઈ ગણતરી છે નહીં, આપણે લેવાની છે ડીઝલ. બરોબર. તો ફાઇનલી આપણે એક કાર સુઝુકીની પરચેસ કરી લીધી છે. તો તમને બતાવી દઉં હવે 1 2 કાચમાં જો ઝાકળ આવી ગઈ જો સવારમાં. તો ગુડ મોર્નિંગ ભાઈઓ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું આજે નવા વ્લોગમાં. આપણે સવાર ઉઠી ગયા છીએ, અત્યારે છીએ રાજકોટ. જે લાઇટ ચાલુ જો તમને બતાવું. હજી તો સવારના 5:30-6 થવા એવા. આપણે અત્યારે જઈશું અમદાવાદ. બરાબર, કંઈક નવું સરપ્રાઈઝ આવે એમ છે, તમને બતાવશું. તો ઇન્સ્ટાગ્રામને ફોલો કરી દેજો, જેથી કરીને તમને પહેલાં ખબર પડી જાય કે સરપ્રાઈઝમાં શું આવે છે. બરાબર, એવું બધું કામકાજ છે. એટલે આપણે જઈશું અમદાવાદ. બરાબર, મોડું થઈ ગયું જવામાં. અમદાવાદ પહોંચશું 10:30-11 વાગ્યા આસપાસ પહોંચશું, અથવા 12 વાગી જાય ટ્રાફિક હશે તો. બરાબર, એટલે વેગનના લઈને ને ત્યાં કંઈક બિગ સરપ્રાઈઝ છે. બરાબર, જોઈએ સરપ્રાઈઝમાં શું આવે છે. તમને ઇન્સ્ટાગ્રામમાં પહેલાં ખબર પડી જશે, તો ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું ભૂલતા નહીં. એટલે અત્યારે તો તમને હું નહીં કહું, આગળ જોતા જાઓ શું આવે છે. તો ચલો ફટાફટ આપણે તૈયાર તો થઈ ગયા છે. હવે છેલ્લા નાખીને ગાડીમાં સીધા નીકળી જાય ફટાફટ. કપડાં નહીં પહેરશું કારણ કે મેલ થયા નથી ને આપણે ત્યાં જઈને એવું લાગશે તો બદલાવી લેશું. તો આપણી ગાડી જો એટલે મજા રાખે. ઝાકળ થઈ ગઈ છે. હાલો તો મળી આવે સીધા રસ્તામાં. પેલા ગાડી વાળી લઈએ આપણે. અહીંયા વાળી લઈએ આગળ. પેલા તો કાચ સાફ કરવો પડશે. ગુડ મોર્નિંગ. કેમ પણ પપ્પા ઝાકળ એટલે કહું છું, જોવો ખર ટાઢી થઈ ગઈ, ઠંડી. ઓહ મેલો. હા, સર્વિસ કરાવી પડશે કાલ. પેલા ગાભો મારી દઈએ અત્યારે તો. સીએનજી નો એક આખો છે. હે પપ્પા સીએનજી છે? હા સીએનજી આવ્યો. કંપની સીએનજી પૂરાઈ ગઈ આપણે. રાજકોટ થી અમદાવાદ નો હાઈવે છે ને, હાવ માખણ જેવો. શું કેવું પપ્પા? એક નંબર હાઈવે હો ભાઈ. તમારે 200 કરી લેવાની છૂટ. આપણી ગાડી 200 નો જાય. 200 કરી લેવાની છૂટ. માખણ જેવો હાઈવે, એક નંબર. મજા જ આવે. પ્રકાશ સીધો સૂર્યનારાયણ આપણી ઉપર આવે. આવું તો નીચે કરવું પડે જો. તો કંઈક હાઈવે ઉપર જમુના હોટલ છે કંઈક, ને આપણે હોલ્ડ કર્યો છે. એકમાં કચરો હોય કેવું છે. હોટલ છે કંઈક, ત્યાં હોલ્ડ કર્યો છે. પપ્પા ને મમ્મી ચા પીવા ગયા છે. હાઈવે ને એકદમ અડીને.
આપણે કઈ ચા પીતા નથી એટલી બધી, એટલે પપ્પાને કીધું થમ્સઅપ લઈ આવો. વાયગા 9:30 જેવું થવા એવું છે, અને હજી અમદાવાદ 100 કિલોમીટર છે, એટલે આપણે 3 કલાક ગણવાની, કારણ કે અમદાવાદનો ટ્રાફિક ફૂલ હોય. 9:30 એટલે 10, 11, 12 ગણો ને આપણે. 12 વાગ્યાના આસપાસ આપણે અમદાવાદ પહોંચશું. અને આપણે અમદાવાદ ગયા ઘણી વાર 4 વ્હીલર ગયા, પણ અમરેલી થઈને બગોદરા ને એ બધું થઈને ગયા હતા. રાજકોટ થી બધા પહેલી વાર જાય છે. અને રસ્તામાં એક વસ્તુ સારી છે, ક્યાંય ટોલ જ નથી. આજે 120 કિલોમીટર આપણે આવેલા સવારથી, એટલે 120-130 રસ્તામાં ક્યાંય ટોલ જ નથી. 2-3 ટોલ હતા, પણ બધા બંધ હતા. અને આ એક ફાયદો છે, સારું છે. નકર 500 રૂપિયા ટોલ નતો વેચ ગયા હોય, એમ ઓછામાં ઓછા. રસ્તામાં 3 ટોલ આવ્યા હતા, એટલે બંધ હતા, એટલે સારું છે. નકર 3 ટોલના ગણો નહીં, 120 ની આસપાસ ગણો, 150 રૂપિયા, 300, 450, 500 એવું તો ગયું હતું. એવું છે. બાકી હાઈવેમાં ફૂલ જોરદાર ટ્રાફિક આગળ હતું. પપ્પા ના પડતા હતા વિડીયો ઉતારવા, નકર તો વિડીયો ઉતાર તમને બતાવો. ખટારા બેવું લાગે છે ભાઈઓને. હા જો સીડો. અરે પણ તકો મારું સડી તો ગયો, હજી એક સડે જો. અરે પણ ટીંગાઈ ગયા. અરે પણ અરે ખેસા સડી તો ગયો. એટલે કઈક હવેમાં તમને બહુ નથી કેવું, કારણ કે સરપ્રાઈઝ આવે એમ છે, એમ બહુ નથી કેવું. જોઈએ હવે આગળ શું થાય. બરાબર, તમને બધું જણાવશું. અરે પણ ગરમ ગરમ મજા આવે. ઢોકળા હો, ગરમા ગરમ. બબે ડીશ. હું પપ્પા કેમ છે? કયો જી ટેસ્ટ કરીને. 1 નંબર. ઢોકળા પર 1 નંબર છે, મજા જ આવી રાખે. હા, સોસ છે ને તીખી ને મીઠી ચટણી છે. તો ભાઈઓ આપણે એન્ટર થઈ ગયા છીએ અત્યારે અમદાવાદમાં, અને આવ્યા છીએ સ્પિનીમાં 4 વ્હીલ જોવા માટે. તો તમને ખબર તો પડી ગઈ છે આપણે 4 વ્હીલ જોવાની છે. અંદર જઈને તમને હું બતાવું હવે આગળનો શું પ્લાન છે. તો આપણે આવ્યા છીએ ગાડી માટે, જોકે તમને ખબર પડી જ ગઈ હોય, સ્પિની નામ ખબરનું. એટલે આપણે જોઈએ એકાદી સારી ગાડી હોય તો આપણે પરચેસ કરવાની છે, બાય કરવાની છે ટૂંકમાં. આપણે જોઈ 2-3 દિવસ 4 વ્હીલ જોતા હતા પીનીમાં. અહીંયા જોઈએ કદી સારી ગાડી હોય તો આપણે વેગેનાર દઈ દેશું અને બીજી ગાડી લઈ જાઉં. તો આ એક સરપ્રાઈઝ હતું તમારા માટે. જોઈએ હવે આગળ શું થાય છે, તમને બતાવીશ. અને કઈ ગાડી આપણે પરચેસ કરી છે એ પણ તમને હું બતાવીશ. તો પેલા આપણે સિયાઝ જોવા જઈએ છીએ. સિયાઝ ડીઝલમાં જઈએ જોવા. લઈ જઈએ છીએ ગાડી, જોઈએ તમને ડિટેલમાં. ઓકે, તો ભાઈઓ આપણે છે ને 2017ની ગાડી જોઈ છે. આપણે જૂની ગણતરી છે એટલે આપણે સ્પિનીમાં આવ્યા છીએ. 2017ની એક આપણે સ્વિફ્ટ જોઈ ને, સ્વિફ્ટ જોઈ આપણે ઓટોમેટિક ડીઝલ. એ કંઈક 60-70 હજાર સમથિંગ આવેલી છે. પ્રાઇસ નથી તમને કહેતો, બરાબર. ગાડી કઈ લેવાનું થાય પછી તમને પ્રાઇસ હું કહીશ. પછી આપણે બીજી જોઈ છે સિયાઝ, બરાબર. એ પણ 17નું મોડલ છે, 1 લાખ સમથિંગ હાલેલી છે. એની પણ પ્રાઇસ નથી કહેતો, બરાબર. એ ડીઝલ છે,
અને મેન્યુઅલ છે, અને સ્વિફ્ટ જે પહેલાં જોઈ હતી એ ઓટોમેટિક હતી. આપણે મેન્યુઅલનું સીઆરનું નક્કી કર્યું છે. આપણી વેગેનર દીધી છે, જોઈએ એનું કેટલું વેલ્યુએશન આવે બરાબર, પછી તમને આગળ જણાવું. એટલે અત્યારે તો આપણે બે ગાડીની ટેસ્ટ ડ્રાઈવ કરી. પેટ્રોલની કંઈ ગણતરી છે નહીં, આપણે લેવાની છે ડીઝલ બરાબર. આપણે ઘણી ગાડીઓ ચેકઅપ કરી, પણ આપણને આ બે ઉગી છે. એટલે આપણે શું ડેકી સ્પેસ વધારે મળે છે, પ્રોબ્લેમ એક ડેકીનો આપણે લાંબી ગાડી છે એનું જ રહે બરાબર. એ તો પણ હાંકવાની માર્યો એટલે આપણે તો કંઈ ઇસ્યુ આવે નહીં. પપ્પા આવે, પપ્પા કે આપણે હાંકી લેવો એટલે કંઈ ઇસ્યુ નથી. લગભગ આપણે 6000 નક્કી કરશું. પહેલાં આપણે જોશું આપણી ગાડીનું વેલ્યુએશન કે કેટલું વેલ્યુએશન આવે છે, પછી આપણે એ પ્રમાણે આગળ વિધિ કરશું. તો તમે બન્યા રહ્યો વ્લોગમાં બરાબર. લાલ પડદો તો નહીં ઉઠે, પણ એમનો ફોટા તમને કે વિડીયોમાં દેખાડીશ બરાબર. તો બન્યા રહ્યો વ્લોગમાં. તો ફાઇનલી આપણે એક કાર સુઝુકીની પરચેસ કરી લીધી છે. તો તમને બતાવી દઉં હવે. 1 2 3 જો આપણે આ કાર પરચેસ કરી છે. જો આવી કંઈક ગાડી લીધી આપણે. CR છે બરાબર, ડીઝલ. અને આપણે જૂની લીધી છે, નવી નથી લીધી બરાબર. અમારે સ્પિનીમાં લીધું છે. બેનનું નામ તો લખી નાખ્યું છે આપણે, ખનક બરાબર. આવી કંઈક છે. રેડી ને પપ્પા? ઓકે ઓકે. શું આપ્યું? આ ગિફ્ટ ગિફ્ટ આપ્યું સ્પિની વાળા? બેની ગિફ્ટ. વાહ સરસ. હજી ઘણી ગાડીઓ પડી છે બરાબર. એવું કાંઈક આમ લુક છે આપણી ગાડીનો. તો હવે આગળ તમને હું બાકીની ડિટેલ પછી આપીશ. આ છે આપણી ગાડી નવી બાપુ.